Hello friends, myself Rashmi Patel. Today we learn for class 10 subject English. We continue our lesson number 2, the human robot. In previous video we learned first part of this lesson. ની અંદર આપણે જોયું જે સેલ્સમેન જે છે એ પ્રેમ ચોપરાને આવકારે છે અને રોબોટ વિશે થોડી ઘણી માહિતી આપે છે અને રોબોટ કેવી રીતે કામ કરશે અને એની અંદર કયા કયા ફંક્શન્સો લખવામાં આવ્યા એના વિશે જણાવ્યું કે ત્યારબાદ રોબોટને કેવી રીતે બનાવવામાં આવ્યો અને રોબોટ બનાવવા માટેના 3 સિદ્ધાંતો કયા હતા એ જણાવે. તો ફર્સ્ટ સિદ્ધાંત હતો રોબોટનો, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. અને બીજો સિદ્ધાંત હતો ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એન્ડ લાસ્ટ વન પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ નોટ take harm to itself. રોબોટ એના માસ્ટરનો આજ્ઞાનું પાલન કરશે. બીજો, રોબોટ માનવીને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજો સિદ્ધાંત છે રોબોટ પોતાને પણ નુકસાન થવા દેશે નહીં. ઓકે, હવે એ લેસન આપણે કન્ટિન્યુ કરીશું. Prem Chopra heard the first principle and it impressed him. First principle, પહેલો સિદ્ધાંત. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને and it impressed it, અને એનાથી શું થયો? પ્રભાવિત થઈ ગયો. He did not take notice of the other two. He nodded delightedly and assigned a sale deed and contract of no misuse of the robot. He did not notice, અને એણે ધ્યાન ન આપ્યું, ધ્યાન ન આપવું ઓફ ધ અધર ટુ, જે બીજા બે સિદ્ધાંતો હતા એમના પર પ્રેમ ચોપડાએ ધ્યાન ન આપ્યું. ને પહેલો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત સાંભળીને એ પ્રભાવિત થયો હતો. હી નોડેડ ડિલાઇટલી, ડિલાઇટ એટલે આનંદિત થઈ જવું. ઓકે, એણે એમનું માથું હલાવ્યું એક આનંદ સાથે, આનંદમાં એણે એમનું માથું હલાવ્યું. અને અસાઇન, ઓકે, સાની સાથે અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને વેચાણના જે દસ્તાવેજો હતા, અસાઇન ધ સેલ ડીડ, વેચાણના જે દસ્તાવેજો હતા એની પર એમણે શું કરી? સિગ્નેચર કરી કે હું રોબોટનો મિસયુઝ કરીશ નહીં. મિસયુઝ મીન્સ દુરુપયોગ. અને દસ્તાવેજો સહી કર્યા અને રોબોટનો દુરુપયોગ નહીં થાય એવા જે કરાર કર્યો હતો. He had now got a servant and accomplice. સર્વન્ટ એટલે નોકર અને accomplice એટલે સાથી. અને હવે તેની પાસે એક નોકર અને એક સાથી, accomplice હતો, રખવાડ. ઓકે, if Ramsing 070, my robot, can shop for grocery, then why not for better things like jewels, thought Prem Chopra. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો, એટલે પ્રેમ ચોપરા વિચાર્યું, ઇફ રામસિંગ 070, માય રોબોટ, મારો રોબોટ રામસિંગ 070 કેન શોપ ફોર ગ્રોસરી, જો એ કરિયાણું ખરીદી શકે, જો મારો રોબોટ કરિયાણું કરી શકે, ધેન પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જેવેલ્સ, તો જેવેલ્સ ઘરેણાં જેવી સારી વસ્તુઓ કેમ નહીં. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the car were a common sight, but still strange and amusing servant. In the market, બજારમાં રોબોટ કેરિંગ હેવી પેકેટ, સામાન ઉપાડે છે. કેવો સામાન? હેવી પેકેટ, ભારે પેકેટ, બાસ્કેટ, બાસ્કીઓ કહી શકીએ આપણે, એવું છે છે. બાઇંગ થિયેટર ટિકિટ, સિનેમાગૃહોની ટિકિટ ખરીદી શકે છે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર સુધી, ગાડી સુધી એ શું કરી શકે? કરિયાણું લાવી શકે છે. કોમન સાઇટ એક સામાન્ય લાગતું હતું, બટ
સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પણ એ કેવો લાગતો હતો? એક વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અને અમ્યુઝિંગ એટલે રમૂજી, કે રમૂજી સર્વન્ટ લાગતો હતો. એટલે બજારની અંદર એ મોટા પેકેટો કેરી ઉચકી શકે છે, સિનેમાગૃહોની ટિકિટ ખરીદી શકે છે અને ગ્રોસરીને ગાડી સુધી લાવી શકે છે. એક કોમન દ્રશ્ય હતું, પરંતુ રામસિંગ 070 કેવો દેખાતો હતો? તો એક વિચિત્ર અને એક રમૂજ સર્વન્ટ લાગતો હતો. Ramsing 070 was thoroughly efficient. Ramsing 070 was thoroughly efficient. Thoroughly means ખૂબ જ, thoroughly means ખૂબ જ, efficient means કાર્યક્ષમ. Ramsing 070 ખૂબ જ કાર્યક્ષમ હતો, કાર્યક્ષમ રોબોટ હતો. With tremendous speed and accuracy, he collect the groceries into the shopping trolley and pause for the next command. With tremendous speed, tremendous speed એટલે કેવી? તો ખૂબ જ સ્વિફ્ટ, સ્વિફ્ટ કહી શકીએ આપણે ઝડપથી, અતિશય ઝડપ, અને એક્યુરેસી, એક્યુરેસી એટલે ચોક્કસ, ચોક્કસતા સાથે એ બધી જ સામાનોને શું કરતો હતો? એક ગ્રોસરીને એક શોપિંગ ટ્રોલીની અંદર કલેક્ટ કરતો હતો. અને પોઝ ફોર નેક્સ્ટ કમાન્ડ, અને પોઝ એટલે અટકવું, અને બીજા કમાન્ડ માટે શું કરતો હતો? અટકતો હતો. 2 kilograms of mangoes ripe and juicy. બીજો કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, અને એક અંતરથી પ્રેમ ચોપરાએ એને શું કર્યું? આદેશ આપ્યો કે 2 કિલોગ્રામ કેરી, કેવી? રાઈપ એટલે પાકી, એન્ડ જ્યુસી એટલે રસવાળી, 2 કિલોગ્રામ કેરી પાકી અને રસવાળી કેરી ઓર્ડર આપ્યો. ઇન નો ટાઈમ Ramsing 070 had collect the best ones, અને જે સેઇંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, અને આ જે મેંગોનો એક મોટો ઢગલો જોઈને એમણે આદેશ આપ્યો. અને ઇન નો ટાઈમ, સમયની અંદર જ Ramsing 070 had સિલેક્ટ ધ બેસ્ટ વન, અને આ જે ઢગલો હતો, પાઇલ, ઢગલો કેરીનો, એની અંદરથી થોડા સમયમાં જે સારી સારી કેરીઓ જે છે, બેસ્ટ વન્સ, એ કેરીઓ એને પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો, પ્રેમ સ્પોક ધ કમાન્ડર, આદેશ આપ્યો કમાન્ડર. પે એટ કેશ કાઉન્ટર, અને ચૂકવણી, પે એટલે ચૂકવણી કરવી, બિલ ચૂકવી દેવું. Ramsing 070 follow Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Ramsing 070 શું કરતો હતો? તો પ્રેમ ચોપરાને ફોલો કરતો હતો, લાઈક અ ફેથફુલ ડોગ, એક વફાદાર કૂતરાની જેમ. વેન હી સ્ટોપ એટ ગોપાલ ઝવેરેસ, જ્યાં એ ગોપાલ ઝવેરેસ પાસે ગઈને ઊભો રહ્યો. Ramsing 070 ફોલો ધ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. Ramsing 070 જે છે એ ફેથફુલ ડોગ, કૂતરાની માફક રામસિંગ પ્રેમ ચોપરાનો ફોલો કરે છે. અને જ્યારે પ્રેમ ચોપરા, હી રેફર ટુ પ્રેમ ચોપરા જ્યારે ગોપાલ ઝવેરેસ પર ગઈને ઊભો રહે છે, ત્યારે એ પણ સાથે ત્યાં ઊભો રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ generous display of gold ornament. Through the glass window, એક ગ્લાસ વિન્ડોથી હી સો અ જેનેરિયસ ડિસ્પ્લે, એક ડિસ્પ્લે કરેલા, વધારે પ્રમાણમાં જે ડિસ્પ્લે કરેલા હતા ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણાઓ, ઓકે, એને જુએ છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને ઇન નો ટાઈમ એટલે કે ઝડપથી પ્રેમ ચોપરા ડિસઅપિયર એટલે કે છુપાઈ જાય છે, અદ્રશ્ય થાય છે. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, પ્રેમ ચોપરા અહીંયા છુપાઈ જાય છે એક કોર્નર પર, અને રિમોટ કંટ્રોલની અંદર એ એક આદેશ આપે છે, સ્પોક બોલે છે, સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીરેથી અને સ્પષ્ટ અવાજે બોલ્યો. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, નેકલેસ ગળાનો જે હાર છે
એને ઉઠાવી લેવું, પિકઅપ એટલે ઉઠાવી લેવું, નેકલેસ એટલે ગળાનો હાર ઉઠાવી લેવો, એન્ડ હાઇડ અને છુપાવી દો. નો નોઇઝ અવાજ કરશો નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ જે ઇન્ફોર્મેશન એટલે જે માહિતી જે છે નોટ ટુ બી રિવીલ એટલે બહાર આવવું, બહાર આવવી જોઈએ નહીં, માહિતી બહાર આવવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ રહસ્યમય રાખવું, એ માહિતીને કેવી રાખવી એકદમ રહસ્યમય રાખવી. અધરવાઇઝ નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અધરવાઇઝ નહીતર હું તારી જે આ સિસ્ટમ જે છે એને શું કરી દઈશ ડિફ્યુઝ કરી દઈશ, બંધ કરી દઈશ. ડિફ્યુઝ મીન્સ બંધ કરી દઈશ. હી થ્રીટેન્ડ એટલે ધમકી આપવી. પ્રેમ ચોપરાએ ધમકી આપી. હી રેફર ટુ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ ધમકી આપી. Ramsing 070 move inside the shop close to the counter. રામસિંગ 070 એ શોપની અંદર જાય છે, ઇનસાઇડ એટલે અંદર જવું, શોપની અંદર જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટર કાઉન્ટરની નજીક ગયો. હી મેટાલિક પામ extended forward silently and necklace went into the storage unit without a clink or a jingle sound. Nobody took notice. His metallic palm એટલે હાથ, હિયર હાથ, ઓકે, પામ એટલે હથેળી થાય છે, અને આપણે શું લેવાનું છે હાથ. તેને એનો જે ધાતુમય હાથ છે એ ધીરેથી આગળ ફોરવર્ડ એટલે આગળ કરવો, સાયલેન્ટલી અવાજ કર્યા વિના. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ અને નેકલેસ ઉપાવીને એનું જે સ્ટોરેજ યુનિટ છે એની અંદર મૂકી દીધો એક અવાજ કર્યા વગર, વિધાઉટ ક્લિંક ઓર જિંગલ સાઉન્ડ, એક ક્લિંક અને જિંગલ સાઉન્ડ કર્યા વિના. એટલે ક્લિંક એટલે રણકાર ઊભો થાય છે, જે આપણે ₹1 સિક્કો હોય ને આપણે જે જમીન પર સ્ટાઇલ પર પડે છે અને જે રણકાર ઉત્પન્ન થાય એને ક્લિંક સાઉન્ડ કહીએ, પણ જિંગલને ક્લિંક સાઉન્ડ ખડખડાટ કર્યા વિના. નોબડી ટુક નોટિસ કોઈને ખબર પડી નહીં, કોઈ ધ્યાન આપ્યું નહીં. સ્ટોરેજ યુનિટ એટલે સંગ્રહ એકમ કે જે રોબોટની અંદર મૂકવામાં આવ્યો છે. From expensive antiques to ornaments and precious stones, the shop's lifting went on for some days without any trace of existing and recognizing in the beginning. For expensive એટલે મોંઘીદાર વસ્તુ, એન્ટિક્સ પ્રાચીન વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ ઘરેણાઓ, પ્રેશિયસ સ્ટોન્સ પ્રેશિયસ એટલે વેલ્યુએબલ કિંમતી, સ્ટોન્સ રત્નો, ઓકે. તો પ્રાચીન કાળની જે મોંઘીદાટ વસ્તુઓ જે છે, ઓર્નામેન્ટ્સ ઘરેણાઓ છે, અને જે કિંમતી મૂલ્યવાન રત્નો જે છે એ થોડા દિવસો સુધી, સમ ડેઝ થોડા દિવસો સુધી શું થતા રહ્યા, ચોરી થતા રહ્યા. શોપ લિફ્ટિંગ વેન્ટ એટલે ચોરી ચાલુ રહી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એક્ઝિસ્ટિંગ મીન્સ ચિંતા, એન્ડ રેકોગ્નાઇઝ મીન્સ પકડાઈ જવું, ઓળખાઈ જવું. કોઈ પણ ડર વિના, ટ્રેસ ઓફ એક્ઝિસ્ટિંગ ચિંતા અને ડર વગર એમણે આ કાર્ય ચાલુ જ રાખ્યું. એક્ઝિસ્ટિંગ મીન્સ ચિંતા, રેકોગ્નાઇઝ મીન્સ ઓળખાઈ જવાની. ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં, ઓકે. તો પ્રાચીન કાળની જે મોંઘીદાટ કિંમતી વસ્તુઓ જે છે, ઓર્નામેન્ટ્સ ઘરેણાઓ, મૂલ્યવાન રત્નો, એ થોડા દિવસો સુધી ચાલુ જ રાખ્યું, કોઈ પણ ડર વિના, કોઈ પણ ગભરાયા વિના, ચિંતા કે ઓળખાણ થયા વિના એ શરૂઆતથી ચાલુ રહ્યું. બટ ધ confused reaction of shop owners gradually become louder. અને પરંતુ જે દુકાનદાર, જે શોપ ઓનર જે છે, શોપ ઓનર ગ્રેજ્યુઅલી ધીરે ધીરે એમનું જે રિએક્શન પ્રતિક્રિયા એ કેવી થવા લાગી, કન્ફ્યુઝનમાં થવા લાગી, ગૂંચવણભરી થવા લાગી. બીકમ લાઉડર એટલે વધવું. તે દુકાનદારોની જે મૂંઝવણ હતી, પઝલ્સ જેવી પ્રતિક્રિયાઓ જે હતી એ ધીમે ધીમે વધવા લાગી. Unaware Prem Chopra went on with his shop lifting spree until a young fruit vendor noticed the expensive bunch of Afghani grapes disappear inside the metallic blue robot. અજાગ્રત કહી શકીએ આપણે, ઓકે, અજાણ, ઓકે. અનવિયર પ્રેમ ચોપરા વેન્ટ ઓફ શોપ લિફ્ટિંગ સ્પ્રી, એમણે એમની ચોરી ચાલુ જ રાખી જ્યાં સુધી, અન્ટિલ ત્યાં સુધી કે જ્યાં સુધી,
અ યંગ ફ્રૂટ વેલ્ડર એટલે એક યુવાન ફ્રૂટ વેન્ડર એટલે કે ફેરિયો, ફ્રૂટ વેચનાર ફેરિયો નોટિસ ધ્યાન આપ્યું કે એક્સપેન્સિવ જે બંચ છે અફઘાની ગ્રેપ્સનો એ ડિસઅપિયર અદ્રશ્ય થતા જોયો. ક્યાં? તો ઇનસાઇડ મેટાલિક બ્લુ રોબોટની અંદર. મેટાલિક બ્લુ રોબોટ જે એક્સપેન્સિવ ડ્રાગ્સ અફઘાની ડ્રાગ્સને એની સ્ટોરેજ યુનિટમાં મૂકતા એક ફ્રૂટ વેલ્ડરે જોયો ત્યાં સુધી. એટલે આ બધુંથી જે અંજાણ પ્રેમ ચોપરા હતો તેની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ એક ફેરિયો, ફ્રૂટ વેચનાર ફેરિયાએ એક મોંઘી અફઘાની ગ્રેપ્સની જે ઝુમખું હતું એ રોબોટ એની સ્ટોરેજ યુનિટની અંદર મૂકતો હતો ત્યારે એમણે નોટિસ કર્યું, ધ્યાન આપ્યું. The incident was related all over, and no sooner had they heard than shop owners keepers recalled the presence of a metallic blue robot in their shop before their valuable were missing. ને ઇન્સિડન્ટ જે આ ઇન્સિડન્ટ હોય જે ફ્રૂટ વેલરે જોયો એ ઇન્સિડન્ટ ટૂંક સમયમાં જ નો ટાઈમમાં જ એ સ્પ્રેડ થઈ ગયો અને બધા જ જે શોપકીપર જે છે શોપકીપર એમને રિકોલ યાદ આવ્યું ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ વર મિસિંગ. અને બધા શોપકીપરોને એ રિકોલ થયું, યાદ આવ્યું, રિમેમ્બર કે એમની જે શોપમાંથી જે વેલ્યુએબલ થિંગ્સ જે બધી મિસ થઈ હતી એ પહેલાં રોબોટની હાજરી યાદ આવી. કે ફરીથી મેં તમને કહું છું જે આ ઘટના બધે થોડા સમયમાં જ પસરી ગઈ અને એ ઘટના સાંભળીને જે શોપકીપરના જે માલિકો હતા એમને આ કિંમતી ચીજો એમના શોપમાંથી ગાયબ થઈ, ચોરાઈ એ પહેલાં જે મેટાલિક બ્લુ રોબોટની હાજરી એમને યાદ આવી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. અને આ જે માહિતી હતી ઇન્ફોર્મેશન એ થોડા સમયમાં જ પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ram Singh 070 to Jhaveri Brothers from lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહને શું કહ્યું તો ક્યાં ઝવેરી બ્રધર્સ પાસે પ્રેશિયસ જેમ્સ ઉચકવા માટે કહ્યું, એટલે કે ચોરી કરવાનો આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકેડ હિમ ઇન ધ એક્ટ. અને જે પોલીસ એ તૈયાર હતી, રેડીનેસ તૈયાર હોવું અને રાહ જોઈ રહી હતી અને એ જે કોમ્પ્યુટરાઇઝ કેમેરા દ્વારા એક પળની એક સેકન્ડની રેકોર્ડિંગ શું થઈ રહ્યું હતું, ચાલુ થઈ રહ્યું હતું, ક્લિક આ કાર્યનું. રામસિંહ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા ફેલ્ટ એઝ સુન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. Two persons noticed down Ram Singh's license number printed on his metallic neck. કોટ એટલે પકડાઈ ગયો. રામસિંહ 070 શું થયું, પકડાઈ ગયો. બટ ધ પ્રેમ ચોપરા ફેલ એઝ સુન એઝ હી સો. પ્રેમ ચોપરા એને શાનાથી જોયું તો બાયનોક્યુલર એટલે દૂરબીનથી જો જે બે પર્સન હતા એ નોટિસ કરી રહ્યા હતા રામસિંહ 070નો લાઇસન્સ નંબર જે એમની મેટાલિક નેક એની જે ગર્ડન પર પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. ઓકે, રામસિંહ 070 પકડાઈ ગયો અને રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો જ્યારે પ્રેમ ચોપરાને દૂરબીનમાંથી જોયા કે બે વ્યક્તિ જે હતા એ એની જે મેટાલિક નેક પર જે પ્રિન્ટેડ થયેલો હતો લાઇસન્સ નંબર એને નોટ કરી રહ્યા હતા. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. ને પ્રેમ ચોપરાને એરેસ્ટ કરવામાં આવ્યો એટલે ધરપકડ કરવામાં આવી એના ઘરેથી. શા માટે તો એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070, રામસિંહ 070નો ઓનર હોવાના કારણે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles were recovered from his home. As
આફ્ટર હિઝ એરેસ્ટ, એને ધરપકડ કર્યાના થોડા સમયમાં જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટ હિયરિંગ થાય છે, કોર્ટની જે હિયરિંગ સાંભળ્યું હશે તમે એમાં, કે સુનાવણી કહી શકીએ આપણે. તો જે સુનાવણી થાય એ પહેલાં જ પ્રેમ ચોપરાને બેલ પર રિલીઝ છોડી દેવામાં આવ્યો. બેલ એટલે જામીન પર છોડી દેવામાં. ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને કોર્ટની હિયરિંગ પછી જામીન, ત્યાં સુધી એને જામીન પર છોડવામાં આવ્યો, જ્યાં સુધી સુનાવણી ના થાય ત્યાં સુધી, હિયરિંગ ના થાય ત્યાં સુધી. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ, અને ચોરાયેલી એક પણ વસ્તુ, નોન ઓફ ધ આર્ટિકલ્સ, આર્ટિકલ એટલે વસ્તુઓ જે કિંમતી ધાતુઓ હતી કે ઘરેણાઓ હતા, એ એમના ઘરેથી મળ્યા નહીં. રિકવર ફ્રોમ હિઝ હાઉસ, એક પણ ઘરેણું મળ્યું નહીં. He had clearly disposed them of through his gang. In the court, he denied all the charges. He cleverly, હોશિયારીપૂર્વક, એણે એમની જે ગેંગ હતી, હોશિયારીપૂર્વક એમણે એમની ગેંગ સાથે શું કર્યું, એ બધી જ વસ્તુઓને ડિસ્પોઝ કરી નાખી હતી. ડિસ્પોઝ એટલે નિકાલ કરી નાખ્યો હતો. ઇન ધ કોર્ટની અંદર he denied all the charges. deny એટલે નકારવું. એને કોર્ટની અંદર જે લાગેલા બધા જે ચાર્જીસો હતા, આક્ષેપો, એ બધા જ આક્ષેપોને શું કર્યા, નકાર્યા. Someone else seemed to have tampered within, someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. એણે શું દલીલ કરી, દલીલ કરવી. તો કોઈક વ્યક્તિએ રામસિંગના જે પ્રોગ્રામ છે એની સાથે શું કર્યું છે, ટેમ્પર, છેડખાની કરી છે. એના પ્રોગ્રામ સાથે ચેનચાળા કર્યા છે. પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે, મારી ધરપકડ ઘરેથી થઈ છે, એવી આર્ગ્યુ એમણે કોર્ટમાં કરી. કાઉન્સિલ Goel cleared his thought and reached closer to the judge. કાઉન્સિલ ગોયલ જે વકીલ હતો, કાઉન્સિલ ગોયલ, એમણે એમનું ગળુને ખંખેર્યું, ક્લિયર કર્યું, એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક ગયો. રીચ એટલે પહોંચ્યું, જજની. કન્સિડર મિસ્ટર પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected. It seems important to know the working of Ramsing robot. એટલે જે મિસ્ટર પ્રેમ ચોપરા જે છે એનું એક્સપ્લેનેશન, એટલે જે બનેલી જે ઘટનાઓ જે છે એનાથી ઘણા બધા જે શોપ ઓનર, જ્વેલરીસ ઓનર છે અને જે કુરિયર ડીલર છે એ લોકોને અસર થઈ છે છેલ્લા દિવસોમાં. તેથી ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ બની રહે છે કે રામસિંગ 070 જે છે એ કેવી રીતે કાર્ય કરે છે. ઓકે, I request Ramsing 070 robot to be called in the court. તેથી હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ જે છે એમને ન્યાયાલયમાં એટલે કોર્ટમાં હાજર થવા માટે બોલાવવાની વિનંતી કરું છું. તો રોબોટ goes to court wrote the headline in the next day newspaper. અને બીજા દિવસનું જે ન્યૂઝપેપર હતું એની અંદર એક હેડલાઇન હતી, અને હેડલાઇન શું હતી, તો રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ ન્યાયાલયમાં જશે, કોર્ટમાં જશે. સેકન્ડ પાર્ટમાં આપણે આટલું જ જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લેસન કમ્પ્લીટ કરીશું. જે પણ શબ્દોના મિનિંગ્સ આપવામાં આવ્યા છે એ તમે નોટની અંદર કોપી કરી લો. જે સેન્ટેન્સ બનાવીને આપ્યા છે એ સેન્ટેન્સ કોપી કરી લો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ક્વેશ્ચન્સ કોમ્પ્રિહેન્શન્સ જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.